એ તમને એક વાત પૂછું? હા પૂછ ને. તમે કાલ કોની હારે વાત કરતા હતા? કઈ? હવે આમ ધાબા ઉપર. मैं नहीं बताऊंगा। એ તો દોસ્તાર હતો ભાઈ. झूठ बोलो। દોસ્તાર હતો એમ? હા તો પછી મને જોઈને ફોન કેમ કાપ નાખ્યો? એટલે એ તો વાત પૂરી થઈ ગઈ એટલે કાપી નાખ્યો. તો ક્યાંક આપણે ઓલો શેરીના નીતા ભાભી હારે વાત તો નતા કરતા ને? હવે એને ક્યાં આવી નવરાય છે? તો ભલે. रुको जरा सबर करो। હે પણ હું તને શું કહું? તને એક વાત પૂછું? હા પૂછો ને. કદાચ ને હું કોઈની હારે સમજી લે કે આમ લફડું થઈ જાય, પડશે હલકાને. તને ખબર પડી જાય તો તું શું કહીશ? अबे साले તો હું શું કરું એમ? હા એ જે સ્વાજો તો આ મોદી કાકા એક જ દિવસમાં 3 દેશમાં ફરી આવે. એ કેમ ફરી આવતા હશે? એટલે એમાં કાંઈ ન હોય, બધા થાય તો. બધા જ થાય. એ કેવી રીતે? मैं नहीं बताऊंगा। એટલે ભાઈ હારે બૈરા ન હોય ને તો ત્રણ હું 5 દેશમાં એક દિવસમાં ફરવું હોય ને તો ફરાઈ જાય. ક્યાં વાત કર રહે રે બાબા? બાકી બૈરા હારે હોય ને તો ડીમાર્ટમાં જ હાન પડી જાય. अबे साले सही बात है। હાલો ને આપણે સિમલા મનાલી ફરવા જઈએ. નહીં શિમલા વેનાલી ફરવા જઈએ. આ ટાઈટુ કેટલી પડે તને ખબર છે? ત્યાં નહીં જવાતા હોય. તમને એકને જ ટાઈટ લાગે. આખી દુનિયા ફરવા જાય છે. એને કોઈને ટાઈટ નહીં લાગતી હોય. અને આપણા શેરી વાળા નીતાબેન ની ફરવા ગયા કેવા ફોટા મોકલે છે. અને તમે જ મને કોઈ દી વરાસન બહાર ન કાઢી. જઈ હોય કે હાલ સોપાટી ફરવા જાય, હાલ સોપાટી ફરવા જાય. સોપાટી લઈ જાય ને 10 રૂપિયા ભૂંગળા બટેકા ખવડાવી દે. એટલે ભૂરો? હા ભૂરા બોલ. ક્યાં છો? બહાર કે ઘરે? હા ઘરે જ છું. આજ રવિવાર છે, ક્યાં જવાનું? નવરા છે ઘરે છે. હા હાલ ને જાય, બીજું એમાં હું. હા મળી જાય. એ રવિવાર છે ને તમે નવરાત છો. હાલો મારા બેન ની આટો મારી આવી. મને કેદું ની ઈચ્છા છે જવાની. હમણાં હું કેદું ગઈ જ નથી. જો મોટી ગાડીમાં પંચર છે, નાની ગાડી સર્વિસમાં આપી છે, બરાબર? આજ છે રવિવાર એટલે મારે ક્યાંય જવાની ઈચ્છા છે નહીં. આપણે ઘરે નેટ આરામ કરવાનો છે. अबे साले બરાબર? જાઓ કામ કરો તમારું. જાને એ જેવી તો પાછી હલતી નથી. रात 7:45 बजे એટલે એ બાય ટાઢું તો જો એક કામ કરીને ગરમા ગરમ ભજીયા બનાય, મજા આવી જાય. ચણાનો લોટ થોડોક જ છે ને, ધાણા મેથી મરચા તો છે જ નહીં. અને છે ને ભજીયા બનાવવાની તો મારી હસોડી ઈચ્છા જ નથી. એટલે ભજીયા બનાવવાનું મને કહેતા જ નહીં. અને આજ છે રવિવાર. તમારે જેમ આરામ કરો ને એમ અમારે આરામ કરવો. જાઓ આરામ કરો ને આરામ કરવા દો. આ લાય 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 બહુ ભૂખ લાગી છે આજ તો. અરે આજ છે ને દાળ થોડીક બગડી ગઈ છે એટલે કઈ બોલતા નહીં. સાનમુના ખાઈ લેજો. હવે ભાઈ તારી હારે લગ્ન કર્યા પછી ને આખી જિંદગી બગડી ગઈ. હું કઈ બોલ્યો? હવે ડાયમાં હું બોલવાનું? सही बात है। ખાવા દે શાંતિથી. તમને પુરુષો ને તરત ગુસ્સો આવી જાય કા? નાની નાની વાતમાં મગજ બગડી જાય. કારણ કે અમારી પાસે છે. શું છે તમારા પાસે? मैं नहीं बताऊंगा। હવે હું કેવું? હું છે ઈ તમે કયો આને કોમેન્ટ કરો અને તું કોમેન્ટ વાંચ લેજે. ખાવા દે શાંતિ. ચાલો જસમીનભાઈ, તમારા લગ્ન કેટલા વર્ષ થયા? લગ્ન ને 12 વર્ષ જેવું થઈ ગયું. તો તમારા મતે લગ્ન કરાય કે ન કરાય? લગ્ન मैं नहीं ઉભો बताऊंगा। રહે, તમને ડેમો આપી દો. ઓય ક્યાં ગઈ? આ દીવો લેતી આવી તો. હા મુકાય. દીવો કેમ મગાવ્યો તમે? रुको जरा ઓય ક્યાં ગઈ? આ દીવો લઈ જા તો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલી બધી લાઈટ ચાલુ છે ને તમે દીવો પાછો મગાવ્યો ને લેવો ને બધું શું છે એમ? હવે એમાં એવું છે, આ સવાલ તે કર્યો બરાબર. મેં એની પાસે ચાલુ લાઈટે દીવો મગાવ્યો, પાછો અહીંથી લઈ જવાનું કીધું. એને પૂછ્યું હું કામ મગાવ્યો નહીં? કાંઈ પૂછ્યું? ના ના. હા તો આવું મળે ને તો લગ્ન કરજે, બાકી આખી જિંદગી વાંઢો રહી જાય. હલો ની આ બધાને છે ને તમારી એક ખાસિયત જણાવી છે. હું સાંભળો. સાંભળી લો બધાય. મારા ઘરવાળાની બરાબરી કોઈ કરી જ ન હગે અને કરવાની કોશિશ કરતાય નહીં. કારણ કે મારો ઘરવાળો આખો શિયાળો નાતો જ નથી. એ ઉઘરાવ આ શું કરો છો પણ? એટલે શરદી થઈ ગઈ છે, ઓમ નીકળતા નથી. આ ગોળીઓ કરી એટલે જ્યાં ત્યાં ગોળીઓ ઉડાડવાની
લેવાની એ પણ શરદી થઈ ગઈ આ શિયાળાની જોતી નથી આમ જો ઉઘરાવ મને અડતા નહીં લે યાર, આપણે પતિ પત્ની કહેવાય, આપણે સુખ દુઃખ ના ભાગીદાર કહેવાય. હું તારે વાલો નથી. એ તમે મારા વાલા છો તમારા ગડફા નહીં, ગુંગાની ગોળી તો હાવ નહીં. અને છે ને આખા ઘરમાં ક્યાંય મને ગુંગાની ગોળી દેખાડી તો વારો પાડી દે. જો હાથ નાખો પાછો. अबे साले પપ્પા પૈસા લાવો. એટલે તમારા મા દીકરાને કઈ ધંધો છે કે નહીં હારા પૈસા માંગ માંગ કરો છો? આ બાપા હું પૈસા ઝાડ ઉપર બેઠો અને તારે શું કરવા પૈસા ને? લે હમણાં સ્કૂલ ખુલે છે, મારે સ્કૂલ બેગ લેવી છે. જો હમણાં કંપાસ લેવાનો છે, પછી પેન્સિલ રબર કલર ને એવું બધુંય લેવાનું છે. ઘડીક તાર મમ્મી આવે, મારે પેલું લેવું ને આ જવું ને પાર્લર જવું ને હવે તું આવ્યો મારે આ લેવું ને પેલું લેવું. લે ભણવા જાય તો ખર્ચો તો આવે ને. કેટલા જોઈ તારે? પપ્પા 500 રૂપિયાની ખાલી બેગ જ આવશે. तेरा भला हो. બીજું બધું પરચુરણ 200-300 માં આવી જાય. એક કામ કરો ને 1000 રૂપિયા આપી દો, વધશે ને એટલે હું તમને આપી દે. જોજે હો તારી મમ્મી પાછી કટકી નો કરી જાય. પૈસા તને આપું પણ તારે એક કામ કરવું પડશે. ઈ હું વળી હાલ કહું. જો આમાં 1000 રૂપિયા છે દેખાય છે? બે નોટું 500 ની છે. હવે આ ચેલેન્જ ઈ છે કે આ ફુગાને અહીં મેં મૂકી દીધો, આને તારે હાથેથી અડવાનો નથી, કોઈ વસ્તુથી પણ આમ અડવાનો નથી, દૂરથી વસ્તુ ફેંકીને પણ આ ફુગાને અડવાનું નથી અને 1000 રૂપિયા કાઢવાના છે. ઈ પણ કેવી રીતના નીકળે? ઈ નીકળે પણ આવી બધી વસ્તુ કરવાની શું જરૂર છે? સીધા 1000 રૂપિયા આપી દો ને. તઈ ભાઈ તો તમને પૈસાની કિંમત ખબર જ શું પડે? મહેનત થી પૈસા કઈ રીતે કમાવાય ની તને અત્યારે ખબર પડશે. ચાલો આ 1000 રૂપિયા તારે એટલે જોઈ છે ને એના માટે મહેનત કરવા લો. सही बात है. કેવી રીતના નીકળશે? ભણવામાં ધ્યાન રાખો ને તો બધી ખબર પડે. આવું ભણવામાં આવે. क्या बात कर रहे रे बाबा? આલ્યો ફરી આવો. આ હું લાવ્યો? અરે તમે જો તાર્યો ની. મારો હાલ. રૂપિયા હું લેવા જાઉં છું. આ જો વરસાદ તો પલ્લીને આવ્યા પપ્પા. પણ અત્યારે થોડોક વરસાદ હોય કાઈ. બહુ આવે છે બહાર, જો તો ખરા. અત્યારે क्या बात कर रहे रे बाबा? એ પણ તમને કોણે કીધું તું વરસાદમાં પલળવાનો? મને થોડી ખબર હોય અચાનક આવી પડ્યો. પણ તો છત્રી કા રેનકોટ પહેરીને જવાય ને. તારો હગો શિયાળામાં છત્રી રેનકોટ હારે લઈને કોણ ફરે? કેવો ભૂંડો લાગુ. અરે જામી તો ફોન લઈએ જા ડોક્ટર ને ફોન કરો. નહીં ડોક્ટર થી કઈ ન થાય. તો પણ કોને કરવું ફોન? કાકા ફોન કરી. કાકા કોના કાકા? આપણા બધાયના કાકા. બધાયના કાકા. ઈ કોણ? આમલાલ કાકા. पैसा ही पैसा होगा. લ્યો ખિસ્સા હું નાખ દીધા. ગણો ને માર કઈ તમારે પૈસા નથી જોતા. તમારે જોતા હોય તો હામાં 500 રૂપિયા આપો. હું વાત કરીશું આજ કઈ બાજુ દીવું ગયો? ઈ જી બાજુ ઉગતો હોય ને ઈ જ બાજુ ઉગ્યો છે. મારા હાથના કાંડા બહુ દુખે છે. વાસણ ધોઈજો ને તમને 500 રૂપિયા આપું. આ ગધની કાંઈક ને કાંઈક બાના બતાવીને છે ને આપણી પાસે કામ કરાવી લે, પણ આ વખતે પૈસા ભલે દેવા પડે, કામ કરવાનું થતું જ નથી. હું તને 1000 આપું, તું ધોઈ નાખ જા. હું તમને 1500 રૂપિયા આપું, તમે મને વાસણ ધોઈ દો ને મારા કાંડા બહુ દુખે છે. આલા 2000 પૂરા છે પણ તું ધોઈ નાખ જા. સારું લાવ. चीटिंग करता है तू. तो रुको जरा. મમ્મી બધા વાસણ તમારા ધોઈ નાખ્યા, લાવો મારા 200 રૂપિયા. અરે 200 નહીં નાલે 500 રાખ. મોજ કર. લોટરી લઈ ગઈ 2000 ની. વાહ મમ્મી વાહ. મારા બેટા મા દીકરા બે લૂંટણિયા છે. હે પપ્પા હા તમને એક પ્રશ્ન પૂછું? પૂછ ને. આ પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર કોણ હોય? પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પત્ની હોય તો બ્યુટી પાર્લર માં હું ઘઉં ચોખા લેવા જાઉં છું. અય હાલો ને આપણે પિક્ચર જોવા જઈએ. હમણાં નવું આવ્યું છે બહુ મસ્તી નું ગુજરાતી. લે તને પિક્ચર જોવા લઈ તો ગયો તો. કઈ તમે મને લઈ ગયા તા? હું કઈ લઈ ગયા તા યાદ કર? આપણે આ ગામડે ગયા તી નો જોવા ગયા.
કાંઈ નથી ગયા. કઈ આપણે ગામડે ગયા હતા તે જોવા ગયા હતા. હરખું યાદ કર, હાંજે આપણે કોથળા લઈને બધાની મોર બેહી ગયા હતા. યાદ કર. એ ગુજરાતી પિક્ચર નહોતું, એ તો ભોવાયા હતા. હાથી એને પિક્ચર જ કહેવાય.